નમસ્કાર, હું છું પ્રિયમ પારીક, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર, સાલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, મેકાટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ. હું વૈભવ કુમાર, 7th સેમેસ્ટર EC સાલ. હું પ્રથમેશ સાવંત, 7th સેમ EC સાલ. ગજર દીપેન, 7th સેમ EC સાલ. વૈભવ ગોસ્વામી, 7th સેમ EC સાલ. અમે લોકોએ નરેન્દ્ર મોદી સરના સ્માર્ટ સિટીના મિશનની અંદર એક નાનકડું એક મોડેલ ક્રિએટ કર્યું છે, જેના 3 થી 4 ફેઝિસ છે. એમાંથી ફર્સ્ટ ફેઝ અમે ક્લિયર કરી દીધું છે. ડૉક્ટર રૂપેશ ઓસાણી સર, જે ડાયરેક્ટર છે સાલ ટેકનિકલ કેમ્પસના, એમના માર્ગદર્શન અંદર અમે લોકો અત્યારે 4 એપ્લિકેશન્સ બનાવી છે. જેમાંથી પહેલો આ લોડ છે અપ્લાયન્સીસનો, એ છે CFL. સેકન્ડ છે આ AC બલ્બ. થર્ડ છે એક નાનો પંપ અહીંયા અમે કનેક્ટ કર્યો છે. અને ફોર્થ તમે કોઈ પણ લોડ કનેક્ટ કરી શકો. મેં અત્યારે બંધ અવસ્થામાં એક ફોન કનેક્ટ કર્યો છે. અચ્છા, આ ચારેય AC લોડને મારે કેવી રીતે કંટ્રોલ કરવા? અત્યારે આપણે જોઈ શકીએ છીએ આપણે રોજના રોજ રેસિડેન્શિયલ એરિયામાં કે આપણે સ્વિચથી, MCBથી કે ફ્યુઝથી આપણે દરેક વસ્તુ કંટ્રોલ કરતા હોઈએ. પણ હવે જમાનો છે એન્ડ્રોઈડનો, હવે જમાનો છે લેપટોપનો, હવે જમાનો છે IoTનો, એને કહેવાય છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. એટલે અમારું પહેલું જે સ્ટેપ છે કે લેપટોપથી અને એન્ડ્રોઈડ ફોનથી કેવી રીતના બધી વસ્તુ કંટ્રોલ કરવી. તો અમે લોકો એનો વિડીયો આગળ બતાવીશું કે સૌથી પહેલાં આ બલ્બ છે, CFL છે, પંપ અને આ ચારેય વસ્તુને એન્ડ્રોઈડની મદદથી કેવી રીતે કંટ્રોલ કરવા. સૌથી પહેલાં અમે એક ફોન લીધો છે. એ ફોનની અંદર ડિપેન્ડ તમને સમજાવશે કે કેવી રીતના દરેક અપ્લાયન્સીસ અમે કંટ્રોલ કરશું. ક્યાં આવી જાઉં? આ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન છે, જેના થ્રુ સિસ્ટમ અને મોબાઈલ બંને બ્લૂટૂથ થી કનેક્ટ થાય છે. બરાબર છે. હવે જ્યારે આપણે અહીંયાથી એક સિગ્નલ કેરેક્ટર મોકલીએ છીએ 1, તો તમે જોઈ શકો છો જેવી રીતે બલ્બ ચાલુ થાય છે, પહેલો લોડ. પછી એવી જ રીતે 2 થી CFL, 3 થી જે પંપ છે તે ચાલુ થાય છે. અને એવી જ રીતે 4 થી જે મોબાઈલ છે જે બંધ છે એ એનું ચાર્જિંગ ચાલુ થઈ ગયું છે. અને એવી જ રીતે અમે બીજું એક છે કે 5 થી બંને બલ્બ, 6 થી ચાર્જર સબમર્સિબલ અને પંપ, અને 7 થી ચારે 4 વસ્તુઓ એક સાથે ચાલુ રહે એવું અમે કર્યું છે. તમે જોઈ શકો છો અહીંયા ચાર્જિંગ ચાલુ થઈ ગયું છે. એવી જ રીતે સબમર્સિબલ પંપ બી ચાલુ છે, CFL બલ્બ બી ચાલુ છે અને AC બલ્બ ચારે 4 વસ્તુ ચાલુ છે. અને અહીંયા 8 આપવાથી બધું બંધ.